हेलो नमस्कार। भविष्यना भारतनी बौद्धिक संपदा अने पूज्य गुरुजनोने गिरिवर गिरनारनी दुहिता राधाना शत शत वंदन। परम कृपाळु परमात्मानी अविरत कृपाथी अहोभागी एक भूमि शैल सरिता समुद्र અને અરણ્ય રૂપી ચાર ઈશ્વર નિર્મિત એવं કલા સ્થાપત્ય સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ સહ્યાદ્રીથી ભુજિયો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધૂળાની ધૂમ્ર શેરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત। सर्वांगे मां भारतनी अद्भुत नानी प्रतिकृति पुत्री विशेष रसकसवंती भरत भूमिनी श्रेष्ठ सुभगरस पुत्री गिरिगहवर सरवर निर्झर नाद निसर्ग श्री उभरती धन धान्य भरी रळियात एवी प्राज्ञ भूमि गुजरात। द्वारकेशना परम चैतन्य समिया देवभूमिने जाणवा અને ગુર્જરોના ધબકતા હૈયા અને જબકતા જનજીવનથી અલંકૃત આ પ્રાગ્નધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુળની પોટલી ખોલવી પડે। આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત અમીરાત અને જવેરાતની ખાણ પ્રાગ્ન ભૂમિ ગુજરાત છે। કેટ કેટલા રત્નો જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા ક્ષેત્રો ને કેટ કેટલી આભાઓ જાણે નભોમંડળમાં વહેતી આકાશ ગંગા વહેરવા આવી છે। ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે। ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ, જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। आद्य कवि नरसिंह मेहताना प्रभातिया, प्रेमानंदना आख्यान अखाना, छप्पा दयारामनी गरबी धीरानी काफी, मीराना भजन चारणोना दुहा, चंद भोजा भगतना चाबखा के असाई ठाकरनी भवाईमां आजे पण गुजरातनुं प्राज्ञ संगीत धबके छे। नर्मदनी हकीकत श्री गोवर्धन रामना सरस्वती चंद्र, कलापीनो केकारव काका साहेब कालेलकरनो नर्मदा प्रवास, मुंशीनो गुजरातनो नाथ धूमकेतुना तणखा, मेघाણીનો કસુંબીનો रंग, दलपतरामનું पिंगळ शास्त्र, धूमकेतुजीना तणखा आ दरेकमां ज्योतिन्द्રના रंग तरंग અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝળકે છે। જીજુભાઈ બજેકા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારીરી કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીજે ભાભા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે। આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે। અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ। અને અહીંથી જનાર કહે છે કે ભરેલા શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે। ગુણવંતી, જયવંતી, पुण्यवंती, गौरववंती, खमीरवंती, चेतनवंती, रसवंती, आत्मवंती, शोभनवंती અને જોબનવંતી, સોહામણી, સોણલી, રસિયલ, અમિયલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત। અને વિરાટને પામવાનું સાહસ ખેડી ને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી। ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી गुर्जर उद्यम प्रीत, जेने उड़ गुजरात हुलाती अने सुरवत तुल्य मिरात, ज्या ज्या वसे एक गुजराती त्या त्या सदा काल गुजरात। स्मित जेनी ओळख छे ने स्वागत जेनो धर्म छे एवा मलकना मानवी नोखा ने मानवता अनोखी छे, व्यक्ति नोखा ने व्यक्तित्वनी भात अनोखी छे। શિયાળાની રવરવતી ટાઢ, ઉનાળાનો ધોમ ધકતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। પણ આવા ઘર ખોરડા
લેડી ભૂંગાની ઓશરીઓને ગાર ગોરમાટી ખડી કે ઓકળીથી પાવવા એના ભીતળાને આળેખ ચિતર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા અને ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ડોલિયા કે બાજોટથી દીપાવવા એનું નામ કળા. સુજની, જરી કસબ, મોચી ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણબી ભરત, બન્ની ભરત, મોતી ભરત કે મહાજન ભરત ભરેલા બરચક આભલાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતણ ચૂંદડીએ કેટલી કેટલી પહેરે. છાયલ ને છેલારિયું, સાળું સણિયું, સેલું શાલપોત, બિરોતક ગવન ગંડેરી કે ગાળો, ઘેર ઘરચોળું કસુંબો કે લહેરિયું, મગિયું, મેઘાડંબર, ચીરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસળી, પટોળા ને બાંધણી. અને બાંધણીએ કેવી કેવી 12 બાગ, 52 બાગ, વીરભાત, રાયદાણા, કોડીનબાગ, લહેરિયા, આંબાડાળ, ચોકીડાળ, મોરજાળ અને બસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, ખંભાતી, સુરતી, મોરબીની ચરોતરી કે હાલારી પાઘડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખૂંપાવાળી બાબીઓની બત્તી સિપાહીઓનો સાફો, વરવડલાની ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી. ને પછી ટીપણી ઉડો કે ઢોલરાણો, માંડવા, હંચી કે માંડવડી, મંજીરા, હિંચ કે ઠાગ, ડેરા, ધમાલ કે ટીટોળો, દોઢિયું, ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી, લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલ તો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે છેલ છબીલો ગુજરાતી. અને ગુજરાતી આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આશરો, આસન અવધૂતનું વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમણની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યા વ્યાસની, બાગ ફકીરની ને આલેખ અતીતની. આવા નરપુંગવો, આધ્યાત્મિકો, વિદ્યા વ્યાસંગીઓ, સંશોધન અને નવસર્જન, કલા કસબને કોમી એખલાસ એક સાથે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે. ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુપમ શોભિત ગુણિયલ ઉજ્જવલ ઉર્વિસાર ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમળો નમસ્કાર ગુજરાત. ગબ્બરની જ્યોતથી જળહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વનરાય વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાડે છે. પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેત્રેશ્વર, જુનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઉંઝામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જરા હૈયાના હાર છે. મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવળો કે અગિયારી જેના શિરનો તાજ છે. શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે. નરસૈયો, સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત મેકરણ સ્વામી હરિદાસ, શ્રીમદ રાજચંદ્ર સ્વામી દયાનંદ સરસ્વતી કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે. ઢોલ, નગારા, નરઘુ, તાસુ, ડાકલું, મૃદંગ કે પખાજ, વાંસળી, શરણાઈ કે ભૂંગળ, ખંજરી, મંજીરા, જાંજ કે કરતાલ જેનો નાદ છે. વડનગરનું તોરણ ને હઠીસિંગના દેરા, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ જેવા બેનમૂન સ્થાપત્યો જેના અલંકારો છે. ભાતીગળ પચરંગી પ્રજાથી ઉભરાતી જેની કસુંબલ ચૂંદડી છે, કર્કવૃત્ત જેનો કમરબંધ છે અને એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે. એવી મા ભારતની અદ્દલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે. શ્રેષ્ઠ તમને પામવા આટલું પર્યાપ્ત છે. આપણે ગુજરાતીને આપણી પ્રાગ્ન ભૂમિ ગુજરાત છે. નટવર, નર્મદા અને નરસિંહને જે ભજે છે, દત્ત, દુર્ગાને દાતાર જેના પર રીજે છે, સોમનાથ, સાવજ ને સરદાર જેનામાં વસે છે, ગરબા, ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, ખંત, ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, અને વેપાર, વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે, એવા બંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. હે વિશ્વ, તારે હસ્તધૂનન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય.